गुरु ब्रह्मा गुरु विष्णु गुरु ब्रह्मा गुरु विष्णु गुरुदेवो महेश्वर गुरु साक्षात् परम ब्रह्म तस्मै श्री गुरुवे नमः। ध्यानमूलं गुरुमूर्ति पूजामूलं गुरुर्पदम् मंत्रमूलं गुरुर्वाक्यम् मोक्षमूलं गुरुर्कृपा। आय हनुमंत विराज कथा कराव मति अनुसार। प्रेम सहित गादी धरावो पधारजो पवन कुमार। श्यावर राम चंद्र पद प्रिय सद्गुरु भगवान प्रिय। राधे 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 श्यामा 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 राधे 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 श्यामा 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 श्यामा। ભગવાનની ઈચ્છાથી સદગુરુની કૃપાથી સંતોના અનુગ્રહથી અને માતા પિતાના આશીર્વાદથી આપણો પ્રસંગ ચાલે વ્રજધામનો મહિમા અને વ્રજરજનો મહિમા કાલ ચાલતો હતો. કહેવાય કે એકવાર એક રાજાની રાણી પાલખીમાં બેહી અને વૃંદાવન જતી હતી. એમના બધા સેવકો આગળ આગળ માર્ગની વ્યવસ્થા કરતા હતા. કહેવાય કે એ રાજાની રાણી પાલખીમાં બેસીને વૃંદાવનમાં પ્રવેશ કરે તો વૃંદાવનના મુખ્ય માર્ગ પર એક રૂખીની બેન રસ્તો સાફ કરતી હતી. રાણીની પાલખીને આગળ આગળ જે સિપાહીઓ હતા એને હુકમ કર્યો કે બેન તમે દૂર હટી જાઓ, અમારી મહારાણી આવે છે.
એ છતાં જે રૂખીની બેન હતી ને એને કોઈ ઉત્તર જવાબ આપ્યો જ નહીં. તે થોડી વારમાં ત્યાં જે રાજાની રાણી હતી એની પાલખી નજીક પહોંચી ગઈ. રૂખી બેનનું તો જે એનું કામ વાળવાનું હતું એટલે એનું કામ ચાલુ છે. એટલે જે સાવરણો બારતી હતી ને એ સાવરણાથી જે ખરડાયેલી ધૂળ હતી ને એ રાણીની પાલખી તરફ ઉઠતી હતી. એટલે મહારાણી અતિ ક્રોધિત થઈ અને કહેવા લાગી, અરે પગલી, તને ખબર નથી હું કોણ છે? હું રાજાની રાણી છું. એ વખતે જે રૂખીની બેન હતી ને એટલું બોલી, અહીંયા વ્રજમાં કોણ રાણી? આ વ્રજમાં તો 4 રાણી છે. એક રાધા રાણી, એક યમુના મહારાણી, એક નંદરાણી અને રજરાણી. એટલે મહારાણી માફ કરજો, હું શુદ્ર જાતિની બેન, તો તમને સલાહ આપું તો એ ઠીક ના કહેવાય, એ અવિવેક કહેવાય. પણ આ ઝાડુથી ખરડાયેલી જે વ્રજરજ છે ને એ તમને ઉડે છે, એને તમે ઠુકરાવો એ તમારા દુર્ભાગ્ય છે. તમને ખબર છે આ વ્રજરજની યાચના દેવી દેવતાઓ પણ કરે. એના માટે પણ દુર્લભ છે દેવી દેવતા માટે. મહારાણી માફ કરજો, જો તમારે વ્રજભૂમિનો અનુભવ કરવો હોય, વ્રજરજનો અનુભવ કરવો હોય તો પાલખી છોડીને નીચે ઉતરી જાઓ. કહેવાય કે રૂખીના બેનના જે શબ્દો સાંભળી મહારાણી પોતાની પાલખી છોડી દીધી. નીચે કહેવાય કે નીચે આડોટવા લાગ્યા કે આટલો મહિમાની મને ખબર નહોતી. અને કહેવાય કે પાલખીને એક બાજુ રાખી દીધી અને એના સિપાહીઓની સૈનિકોને કહી દીધું કે બસ હવે મારા માટે તમે માર્ગ આગળ વ્યવસ્થા ન કરતા, મારે તો ખુલ્લા પગથી 84 કોષની પરિક્રમા કરવી. એટલે કહેવાનો મતલબ વ્રજરજનો મહિમા અદ્ભુત છે, પણ જે ભાવથી સેવન કરવામાં આવે એ ભાવથી થાય તો. એ કથા તો એવી પડશે કે શ્રી કૃષ્ણ જ્યારે ગાયો ચરાવવા જતા હતા ને અને કહેવાય કે ખુલ્લા પગે વનમાં ફરતા ગાયોની પાછળ ત્યારે ભગવાન કૃષ્ણની જે શરણ રથ કહીએ અથવા તો શરણોમાંથી જે ઝરતા કુમકુમ, આપણે આગળ વાત આવી હતી 2 મહિના પહેલાં, એમાં કુમકુમ એ આગળ વાત થઈ ગઈ એટલે પાછી બીજી વાર રિપીટ નહીં કરું. જે ભગવાનના શરણમાં કુમકુમ પણ એટલે કંકુ એક અર્થમાં, એની સાથે જે વ્રજરજ હતી ને મિશ્રિત થઈ જતી હતી. કહેવાય કે એ કંકુ ભગવાનના શરણમાં લાગેલું અને વ્રજરજ એ બંને આમ મિશ્ર થઈ અને આમ ભગવાનના શરણ તો ખુલ્લા ફરતા હોય એ ઘાસમાં લાગી ગઈ. અને ઘાસમાં જે વનની હરણીઓ હતી ને એ સરતી હતી, એ ખાતી હતી. તો કહેવાય કે એ હરણીઓ રોજના વ્રજરજના સ્પર્શથી ભક્ત બની ગઈ. ત્યાં તો આપણે એ પણ યાદ રાખવાનું કૃષ્ણ લીલામાં કે કેટલીક હરણીઓ ગોપી આમ પૂર્વની જે ભક્ત હતી ને એ કેટલાક ઋષિમુનિઓ હતા, એ કોઈ હરણીઓ બનીને આવ્યા, કોઈ જીવજંતુ બનીને આવ્યા, કોઈ વૃક્ષ બનીને આવ્યા, કોઈ ગોપા બનીને આવ્યા, કોઈ ગોપીઓ બનીને આવી. આપણે આગળ આ વાત થઈ ગઈ. કહેવાનો મતલબ ભગવાનના ધામનો મહિમા અદ્ભુત છે, અનંત છે.
આપણે આગળ કહેવાય ગયું કે કૌશલ્યા અહલ્યાજીનો ભગવાનના શરણ રજથી સ્પર્શ થઈ ગયો અને ઘટના ઘટી ગઈ, ઉદ્ધાર થઈ ગયો. ભગવાનની શરણ રજ લાગી હતી. પછી વ્રજ રજ બોલો કે શરણ રજ બોલો કે સદગુરુની રજ બોલો, વૃંદાવનના પરમ રસિક રસખાનજી તો વ્રજ વિશે કેટલું બોલ્યા. એકવાર કહેવાય કે તુલસીદાસજી અને રહીમ ખાનખાના એ અધ્યાત્મની ચર્ચા કરતા હતા. ગંગા કિનારે બેને બેઠા હતા. ત્યાં એક મહાવત હાથીને લઈને આવ્યો. ગંગા હાથીને જે ચલાવતો ને હાથી, એને મહાવત કહેવાય. એ મહાવત હાથીને લઈને ત્યાં આવ્યો અને ગંગામાં સ્નાન કરાવ્યું. કહેવાય કે સ્નાન કરાવી હાથીને સારી રીતે અને પછી બહાર હાથીને લઈને બહાર નીકળે. ને હાથી જેવો બહાર આવ્યો કે કહેવાય કે તુરત જ હાથીનો એ સ્વભાવ છે કે ધૂળ લઈને પોતાના શિર પર નાખવા લાગ્યો. તુલસીદાસજીએ રહીમજીને કીધું કે હાથી એના શિર પર શા માટે આ રજ નાખે? એનું કારણ હું આવું બોલી અને તુલસીદાસજી અડધી સાખી બોલી દીધી કે ધૂરી ધરત નિત શીશ પે કહું રહીમ કેહી કાજ. રહીમ આ સમજમાં નથી આવતું કે આ ધૂળ, આ માટી, આ રજ એ પોતાના શીશ પર, આ પોતાના પીઠ પર શું કરવા નાખે હાથી? કહું કે રહીમ કાજ. તો બીજી અડધી સાખી બાકી હતી ને, એ રહીમજીએ પૂરી કરી દીધી કે જે હિરજ મુનિ પત્ની તરી સો ઢૂંઢત ગજરાજ. ધૂરી ધરત નિશીશ પે કહું રહીમ કેહી કાજ, જે હિરજ મુનિ પત્ની તરી સો ઢૂંઢત ગજરાજ. રહીમજીએ તુલસીદાસજીને કીધું કે જે રજથી અત્રેયની પત્ની અહલ્યા તરી ગઈ ને, એ રજને હાથી ભૂમિમાં શોધે એટલે શરણ રજનો મહિમા છે. રહીમજી એવું કહેવા માગે કે જે રજના સ્પર્શથી અત્રિની પત્ની અહલ્યા તરી ગઈ, એ રજ ક્યાંક પડી તો હશે ને, એટલે રહીમજી કીધું એ હાથી એને શોધે એમને. એટલે આ જો પોઝિટિવ અર્થ લીધો. મહાપુરુષો, એક સાધકને એવી સ્થિતિ આવી જાય ત્યારે હરેક ઘટના એ પોઝિટિવ લઈ લે. દુઃખની, સુખની, માનની, અપમાનની, હરખની, શોકની કોઈ પણ ઘટના આવે ને, બધામાં સ્વીકાર. તો વ્રજરજનો અત્યંત મહિમા છે. ગંગા કિનારે જે રહેતો ભીલ હતો ને, ભીલ, એ તો ભગવાને પોતાની ભગવાનના શરણની રજને પોતાની મિલકત માનતો હતો, સંપત્તિ માનતો હતો. એટલે તો જ્યારે વનવાસ દરમિયાન રામ, લખન, જાનકી ગંગા તટ પર આગમન થાય ને, ત્યારે કેવટ એટલે આપણે આ પ્રસંગ આવી ગયો કે પગ મને ધોવા દ્યો રઘુરાય. કેવટને ખબર હતી કે ભગવાન અને ભગવાનની ધામની શરણરજનો મહિમા કાંઈક અલગ છે. એટલે પગ ધોઈને કોઈ પણ રીતે કેવટની યુક્તિ હતી. એટલે આપણા સંતોએ કીધું ભજનમાં ઝઘડો કરવાની જરૂર નથી. કુટુંબમાં પણ સંતોએ કીધું એટલે અહીં કેવટ એવું બતાવે કે યુક્તિ કરી લો. સંસારમાં યુક્તિ કરીને ભજન કરવાનું છે. મિત્ર, આપણે ગઈકાલે કે પરમથી કીધું ને કે રજ તમારી કામણગારી, મારી નાવનારી બન જાય. એનો અર્થ એવો થાય કે રજના સ્પર્શથી નાવનારી બની જાય. મતલબ પુરુષ ભાવ મટીને ગોપી ભાવ આવી જાય. મતલબ ગોપી ભાવ મતલબ કે ગોપીના કપડાં પહેરવાની કે કોઈ સ્ત્રી શરીર નહીં. ગોપી ભાવ એટલે આપણો અહંકાર ખતમ થવા માંડે. સાધકની દીનતા. આપણે ભજન તો બધા જ કરીએ, પણ દીનતા લાવવી બહુ મુશ્કેલ છે. આપણે બોલાવ્યા નથી થતા વાલા. આપણો કરતા ભાવ આપણે પકડી રાખે. હું કાંઈક કરું, હું કાંઈક છે,
હું જ્ઞાની છે, હું ધનવાન છે, હું બુદ્ધિમાન છે, આ બધા જ અહંકાર જ્યારે ખતમ થશે ને ત્યારે ઘટના ઘટશે. ત્યાં એ પછી જે વ્રજરજ, એટલા માટે વ્રજરજનો મહિમા કીધો કે વ્રજરજ તો દીનતા બતાવે. વ્રજો આમ શરણમાં નીચે પડી, ભજના નદી નીચે હોવો જોઈએ. તૃણાદપી શું નેશે એમ ચૈતન્ય મહાપ્રભુ કીધું ભક્તનું લક્ષણ હું બહુ અગત્યની વાત કરી કે તૃણાદપી નિશાન એટલે શું નિશાન એટલે કે ભક્ત એને કહેવાય કે તણખલાથી પણ નાનો અને વૃક્ષથી વધારે સહનશીલ. જે વૃક્ષ વધારે સહન કરે એમ ભક્ત કોને કહેવાય? ચૈતન્ય મહાપ્રભુએ કીધું કે જે વૃક્ષની જેમ અતિ સહનશીલ હોય અને તણખલા જેવો એક બિલકુલ પોતાની જાતને નાનો માનતો હોય, બીજાની જાતને હલકો ગણી ભક્ત નથી. હા, આપણે લાગે કે આના સંગમાંથી આપણે નુકસાની થાય, એના સંગમાં દૂર રહેવું જરૂર છે. આમ તો બધામાં ભગવાન છે. ગીતાજીએ કીધું કે મારા સિવાય કોઈની સત્તા નથી. આમ ફાઇનલ વાત કરી દીધી. છતાં પણ એક વિવેક હોવો જોઈએ કે ગાયને પગે લાગવા જવાય, સિંહને પગે લાગવા ન જવાય, એનાથી દૂર રહેવું પડે. ભક્તનો સંગ કરાય, પછી દુર્જનનો સંગ ન કરાય. પણ દુર્જન ન દેખાય તો વાત અલગ છે. એવી આપણી સ્થિતિ બની જાય, એવી આપણામાં આધ્યાત્મિકતા આવી જાય તો વાત અલગ છે. પણ એ વાતો થાય, અઘરું છે બહુ. એવી સ્થિતિ આવી જાય તો પછી કંઈ બસતું જ નથી. તો કહેવાનો મતલબ એટલે રજનો મતલબ નારી બન જાય, મતલબ પુરુષ ભાવ મટી જાય અને ગોપી ભાવ આવી જાય, એટલે આપણો અહંકાર ખત્મ થવા લાગે. પછી કહેવાય કે આખીરમાં તો જગ કહેવટે ભગવાનના શરણ જોયા, શરણ પખાડ્યા. અને જે એમાં ગંગા, એક તો ગંગાજીને કિનારે હતો અને ભગવાનની શરણ ગંગાજળ અને વ્રજરજ અતિ મહિમા છે વાલા. કદાચ કોઈ ભજન, આપણે ભજન કરતા હોય, પોતપોતાની રીતે સાધના તો કરતા હોય ને, તો કારણ કે સંતોએ કીધું કે પવિત્રતા જાળવવી જરૂર છે. કોઈનું અન્ન ખાવું, કહેવાય કે અન્નથી આપણું મન બદલે અને પાણીથી વાણી બદલે. આપણી એવી સ્થિતિ નથી. હા, છતાં આપણા સંતો એવો રસ્તો બતાવ્યો જે યાદ આવી જાય તો. ધારો કે આપણે કોઈ જગ્યાએ એવી જગ્યાએ પ્રસાદ ભોજન લેવું પડે તો ભાવ બદલી નાખવો કે અહીંયા હું ભોજન નથી લેતો, એમાં ગંગાજળના 1-2 ટીપા નાખી. આપણા સંતોએ કીધું, અમારી વાત નથી, ગમે તેવો અપવિત્ર હશે ને તો પવિત્ર થઈ જાય. તુલસીનો પત્ર નાખી, ગંગાજળના 2 ટીપા નાખી અને કોઈ પણ એવું ન છૂટકે જરૂરી લેવું પડે તો જરાય દોષ નહીં લાગે. અથવા તો કોઈ ભક્ત એવો ભાવ કરી નાખે કે હું કોઈના ઘરનું અન્ન ખાતો જ નથી, હું તો પ્રસાદ ખાઉં, મહેતા નરસિંહની જેમ. બીજાનું માને જ નહીં કે મારા ભગવાનનું જ બધું છે. સબ સંપત્તિ રઘુપતિ આઈ નહીં, અહીંયા બધું પરમાત્માની જ સત્તા છે. તો પણ કોઈના ઘરનું અન્ન લઈ શકે. અથવા તો વિકલ્પ ત્રીજો એક બેઠો કે આપણા ઈષ્ટદેવનું નામ લેતા 3 વાર કહેવાય કે આપણા ઈષ્ટદેવનું નામ લઈ, કોઈનો રામ, કોઈનો કૃષ્ણ, કોઈનો સિંહ, અને પછી ગમે તેવી વસ્તુ હશે ને, મતલબ કોઈ આપણે છૂટકો ન હોય તો ન છૂટકે, બાકી ઈરાદાપૂર્વક આવું ન કરવું. કોઈ અન્ન કે કોઈ બજારમાં કે હોટલમાં કે ન છૂટકે કોઈ જગ્યાએ ખાવું પડે તો એના પર 3 વાર ભગવાનનું નામ રાખી અને જો એ ભોજન લેવામાં આવે તો એ પ્રસાદ બની જાય. ભરોસા, સવાલ ભરોસાનો છે. આવું આપણે સંતોએ રસ્તો બતાવ્યો. તો વ્રજરજનો મહિમા અતિશય. ગંગાજળ અને વ્રજરજ ભલે આમ થોડી લેવામાં આવે, 3 ટાણા 3 વખત સવાર, બપોર ને સાંજ કોઈ આ વ્રજરજનું સેવન કરે, તે વ્રજરજના સેવનથી આપણે ગઈકાલે પરમથી વાત કરી કે રજોગુણ ખતમ થઈ જાય. રજોગુણ એટલે બસ આપણે ગઈકાલે વાત કરી કે રજોગુણ એટલે બસ એટલું ભેગું કરી લેવું, કમાઈ લેવું. ટૂંકમાં આપણે સ્થિર બેસી ન શકતા, એને રજોગુણ કહેવાય. રજોગુણી વ્યક્તિ બેસી નહીં શકે. એટલે તો કોઈ મહાપુરુષ, કોઈ વ્રજના મહાન રસિક મહાત્મા એક વાત એવું કીધું કે રજ સાંડે
રજ પાયે રજ રાખે રજ જાય, રજસો રજ હી પીસોન લે, રજસો રસિક કહાય. જો રજોગુણ આપણે છૂટી જાય છે ને તો વ્રજરજ ફાયદો કરીએ, પણ વ્રજરજનું સેવન કરવાથી આપણો રજોગુણ ઓછો થઈ જશે. અને રજોગુણ જો ઈરાદાપૂર્વક પણ આપણે રજોગુણ મૂકવા ત્યારે જ ન હોય, ખબર હોવા છતાં, તો એનું મહાત્મા બહુ, વ્રજરજનો મહિમા બહુ નહીં ઓળખાય. એટલે કીધું કે સંતોએ કે વ્રજરજ દ્વારા રજોગુણ દૂર થવો જોઈએ. વારંવાર ત્રણેય ટાણા વ્રજરજ અને ગંગાજળ આપણો રજોગુણ ખતમ કરી નાખે એનું સેવન કરવાથી. કોઈ પણ સાધક, કોઈ પણ ભક્ત વ્રજરજનું નિયમિત કાયમને માટે, નિત્યને માટે સૂર્ણ માનીને ભાવપૂર્વક, જેવી રીતે આપણે કેમ આમ કાયમે સૂર્ણ, એમ ભાવપૂર્વક ખ્યાલે ઉપરથી નહીં સાંભળી લીધો એટલે નહીં, એ કોઈ સામાન્ય વસ્તુ નથી. એટલે કોઈ મહાપુરુષ વ્રજરજ કે એના હાથમાંથી પડી જાય તો એને આમ નીચેથી લઈને જીભથી સાંટી લે, એટલો મહિમા છે. કોઈ સામાન્ય વસ્તુ નથી. ગંગાજળ નીચે ઢોળાઈ જાય તો એ પી લે મોઢું માંડીને, એટલો મહિમા છે. કોઈ સામાન્ય વસ્તુ નથી, એ અમૃત છે. તો વ્રજરજનું સેવન કરવાથી સામાન્ય વ્યક્તિ સાધક અને સાધકમાંથી ભક્ત બની જાય. આજે કેટલાય લોકો એવો વિરોધ પકડતા હોય અથવા તો એવો તર્ક કરતા હોય કે વ્રજરજનો મહિમા જે સંતોએ ગાયો ને એ મિથ્યા કલ્પના છે. જો કે આપણે એ રીતે સ્વીકારવું, જો કે આવી કદાચ મિથ્યા કલ્પના હોય, પણ મિથ્યા ભાવનાથી, પણ મિથ્યા કલ્પનાથી પછી આપણું કલ્યાણ થતું હોય તો કેટલું સારું કહેવાય. ભલે ને મિથ્યા કલ્પના માને, પણ એનાથી ફાયદો તો થાય ને. એક બાજુ હાલો વ્રજરજ આપણે કબૂલ કરીએ, એ લોકો જે વિરોધ કરે એનું, કે ભાઈ મિથ્યા, આ બધા સંતોએ મિથ્યા કલ્પના કીધી, કાંઈ વાંધો નહીં. હાલો વ્રજરજ મિથ્યા ખોટી કલ્પના છે. તો આપણે બધાને ખબર છે કે સંસારનો વૈભવ, પરિવાર, આપણા કુટુંબીજનો, આ બધી મિલકત એ કલ્પના છે કે હકીકત છે? આપણે ખબર છે કલ્પના જ છે. એ આપણે શાંતિ આપી શકવાના જ નથી, છતાં પણ આપણે એને છોડવા તૈયાર નથી. કારણ કે કલ્પના છે ને, છતાં પણ એની સાથે આપણે રહીએ. તો ભલે ને વ્રજરજ પર કલ્પનાઓ, કાંઈ વાંધો નહીં. જો આ બધી કલ્પના તો એ તો આપણે છોડવા તૈયાર નથી. તો વ્રજરજને પણ સાથે, વ્રજરજ તો આપણું કલ્યાણ કરનાર છે, ભલે કલ્પના હોય તો પણ શ્રદ્ધાથી, ગમે તે રીતે શ્રદ્ધાથી એને આરોગવામાં આવે તો. અરે અશ્રદ્ધાથી લ્યો નહીં, વાત છોડો, ભાવથી, કુભાવથી, ગમે તે રીતે જો નિત્ય સેવન કરવા, ગમે તે રીતે, ગમે કે ન ગમે, એટલે તો ઘરમાં પણ બધાને, પરિવારને એને એવી આદત પાડવી. અને બની શકે તો જે આપણું પાણી પીવાનું હોય ને, એમાંથી રસોઈ ન બનતી, એને કેવલ પાણી પીવાનું હોય, એમાં રોજ વ્રજરજ અને ગંગાજળ પધરાવી દેવી. હા, એનું પછી ભગવાનને ધરવામાં ઉપયોગ ન કરી શકાય. એટલા માટે સાધક ઘરના કેટલાક સભ્યો સ્વીકારે, ઘણાને કોઈને પતિ ન સ્વીકારે, કોઈનો પિતા ન સ્વીકારે, કોઈનો ભાઈ ન સ્વીકારે, કોઈની પત્ની ન સ્વીકારે, કોઈને અત્યારે ભણેલા ગણેલા છોકરા એ આવું ન સ્વીકારે. એને બધાને ભાવુકતા લાગે, બહુ થોડુંક આમ ગ્રેજ્યુએટ થઈ ગયા ને એટલે. છતાં આપણે એના માટે હવે રસ્તો કરવો જોઈએ, એ માને કે ન માને. જે આપણે પાણી પીવાનું હોય ને ત્યાં થોડીક સપટી વ્રજરજ અને ગંગાજળના બેટી પર, પછી જોવો 6 મહિનામાં કાંઈક પણ પરિણામ ન આવે તો કહેજો. આવા અનુભવ કરેલા છે વાલા, આ બણગા નથી, આ ફણગા છે ગુરુ કૃપાથી. આવો અનુભવ તમને માનમાં આવું, મને મારો અનુભવ કહેવા જાવ મને ભારે પડે, નહીંતર આવું મેં અનુભવેલું છે વાલા, કે કેટલાને ખબર પણ નથી અને કોઈને કોઈ નાટક કરીને વ્રજરજ ખવડાવવામાં આવી. એ બધું વર્ણન નહીં કરું, નહીંતર વળી પાછા તમે એમ માની લ્યો કે આ તો શમશાનમાં રહે આવું બધું કરે. કારણ કે એક તો ઘણા મને અમારા ગામમાં મને તાંત્રિક માને,
કે આ તાંત્રિક કરે. એ જે હોય એના નામની માળા કરવી આપણે વાલા, એનો બિચારાનો વાંક જ નથી. તો કહેવાનો મતલબ એટલા માટે અનુભવ નથી કહેતો. નહીંતર આ વ્રજરજથી ફાયદા કેટલી જગ્યાએ થયા. અતિ વ્રજરજ મૂલ્યવાન છે, 3 વાર લેવી ફરજિયાત. વ્રજરજ ન મળે તો ભગવાનની કૃપાથી અહીંયા મારી પાસે છે ભોળાનાથના દરબારમાં, એટલે મળી જશે બધાને. પણ 3 ટાઈમ બને ત્યાં સુધી વ્રજરજનું સેવન કરવું અતિ જરૂરી છે. જેમ ડૉક્ટર આપણે ડોઝ આપે ને, ડૉક્ટર પાસે આપણે જઈએ ને તો ડૉક્ટર ડોઝ આપે દવાનો કે ભાઈ આ સવારે ટીકડી પીવાની છે, આ બપોરે જમીને પીવાની છે, આ સાંજે ઊંઘ કરવા આરામ કરો ત્યારે પીવાની છે. આ રીતે આપણે દવાનું સેવન 8-10 દિવસ કરવાથી આપણે ઘણો બધો ફાયદો થાય. તો ભૌતિક જગતની ઔષધિ છે, આ તો પરમ ઔષધિ છે વ્રજરજ અને ગંગાજળ. તો એટલો મહિમા છે એમાં. આપણું બધાનું કલ્યાણ નક્કી માનજો, એટલે ખાસ યાદ રાખવાનું બધાને. ભાગવતના 10મ સ્કંદમાં બ્રહ્માજી, શિવજી અને લક્ષ્મીજી આમ કેમ ભાગવતમાં લખેલ છે 10મ સ્કંદ, બરાબર યાદ રાખજો વાલા. આ બણગા નથી એટલે મહેરબાની કરી આમ પાકું તમે દિલથી સાંભળજો. ભાગવતમાં 10મ સ્કંદ એટલે 10મો સ્કંદ, એમાં શિવજી, બ્રહ્મા અને લક્ષ્મીજી પોતાનું જે અશુભ દૂર કરવા માટે વ્રજરજને, શરણરજને શિર પર ધારણ કરે. એ પ્રશ્ન એ થાય કે ભોળાનાથને, શિવજી મહારાજ પાસે એવું અશુભ શું હોય, લક્ષ્મીજી પાસે એવું અશુભ દૂર કરવાની એટલી સ્થિતિ જેને હું શ્રી મહાદેવજી પાસે એની પાસે પણ અશુભ? આ પ્રશ્ન થાય ને. એનો અશુભ એ છે વાલા, અશુભ એટલે શબ્દમાં ધ્યાન રાખી દેજો. એટલે એને લક્ષ્મીજી અને મહાદેવ અને બ્રહ્મા એને પોતાના ઐશ્વર્યનું ભાન છે કે હું બ્રહ્મા છું, હું શિવ છું, હું લક્ષ્મી છું. એ હું પણ એ અશુભ છે, ભલે કોઈ પણ રીતે. જો આપણે બધાને મેસેજ હશે કદાચ, એટલે એનો અર્થ આપણે એવો લેવો કે જો શિવ જેવો શિવ પણ જે હકીકતમાં એવું હોય નહીં, શિવજીમાં અશુભ હોય અને શિવજીમાં અશુભ હોય. તમને શુભ આમ કેમ કેવું, શિવજીનો અશુભ પણ શુભ છે. પ્રમાણ રામચરિત માનસ. બાલીડા માનો કે ન માનો, કોઈ પણ પ્રશ્નનો જવાબ મને મારી રામચરિત માનસ આપે. આ મારો પાક્કો ભરોસો છે. ત્યારે જ્યારે આપણે કાંઈ સૂઝ ન પડે ત્યારે જો આ હમણાં આવ્યું એ પર તરત જ શિવજીએ મદદ કરી. ગરલ કંઠ ઉર નરસિંહ માલા, અશિવ વેશ શિવ ધામ કૃપાલા. ગરલ કંઠ જો શિવ, આ તો બીજા સંદર્ભમાં ન લો. બાકી આમ કેમ ઢાળવું, ક્યારેક કંઈક તો એટલું ભારી પર એમ કેમ હરખું કરવું? આ તો ગુરુ હરખું કરાવે તો થાય. આપણે હમણાં કીધું કે શિવજી, લક્ષ્મીજી અને બ્રહ્મા એને પોતાના ઐશ્વર્યનું ભાન છે. મતલબ કે અમે બ્રહ્મા છે, અમે શિવ છે, હું લક્ષ્મીજી છે, એ હું પણ આપણે બધાની આ હું પણ તો બધાને રહેવાનું છે. એ ભાન હટાવવા માટે, એ ઐશ્વર્યપણું હટાવવા માટે અહીંયા તો શિવજી નહોતા. તુલસીદાસ એવું કીધું કે ગરલ કંઠ, ગળામાં જેને ઝેર છે. એ તો બરાબર નથી, અશુભ જ કહેવાય ને. ગરલ કંઠ ઉર, ઉર કહેતા હૃદય, નરસિંહ માલા તે માણસોની ખોપરી છે. આમ તો ખોપરી જ કહેવાય ને. મહાદેવજીના ગળામાં ખોપરી છે, એ પણ અશુભ છે. શમશાનની ભભૂતિ, એ પણ અશુભ છે. પણ મહાદેવ માટે અશુભ નથી હો. ગેરસમજ કરો તો જવાબદારી તમારી. આ વસ્તુ બહુ અટપટી વાત છે. એક બાજુ આમ આપણા રસિકોએ એવું કહી દીધું, વ્રજના રસિકોએ, કે શિવજી પોતાનું અશુભ હટાવવા માટે વ્રજરજનું સેવન કરે. નહીં, આ મેસેજ કાંઈક અલગ છે. બહુ પ્યોર આધ્યાત્મિક વાત છે. જો શિવજીમાં અશુભ હોય
તો એ બહુ જામે એવી નથી વાત. તો શિવ પરબ્રહ્મ પરમાત્મા ન કહેવાય ને. જીવમાં અશુભ હોય, શિવમાં ન હોય. પણ પ્રમાણ શિવજી પાસે અશુભ જાય ને એ શુભ થઈ જાય. ઝેર કીધું મહાદેવજીને કાંઈ વાંધો આવ્યો? હળાહળ ઝેર હતું. એની ભભૂત આપણે પરમથી કીધું કે સપટી ભભૂત મેં ખજાના કી બોર કુબેર કા. નહીંતર એની ભભૂતિ આમ એક અર્થમાં શમશાનની ભભૂતિ, શમશાનનો ધવાડો કહેવાય કે અશુભ છે, અશુદ્ધ છે, અપવિત્ર છે. છતાં મહાદેવજીનો સ્પર્શ કર્યો તો પરમ પવિત્ર બની જાય. વળી પાછું આપણે ખોપરી એક અર્થમાં મહાદેવજી ખોપરી પહેરતા, માળા ખોપરીને માળા, તો એ એક અર્થમાં તો અશુભ જ કહેવાય ને. તો મહાદેવજી ખોપરીને માળા પહેરતા. એકવાર કહેવાય કે એને માળા 108 ખોપરી હતી પહેરેલી. તો એકવાર પાર્વતીજીએ કીધું કે મહાદેવ ભોળાનાથ, આ તમને બહુ જામતું નથી, આ બરાબર નથી, આ ખોપરીની માળા મને નથી ગમતી. તમે તુલસીને માળા પહેરો તો બરાબર લાગે, આ ખોપરી આ બરાબર છે. ત્યારે મહાદેવજી કીધું, દેવી ઉમા, મારી વાત સાંભળી લે. આ ખોપરી શું છે એ તને ખબર છે? આ 108 ખોપરી છે ને, તે 108 જન્મ સુધી ભજન કર્યું. અને જ્યારે તારું મૃત્યુ થાય ને ત્યારે ખોપરી લઈ આવતો હું પરોવી લેતો. એટલે આ 100 આ તે જેટલા આ ખોપરીની અંદર ભજન છે, આ વજન નથી. આ ખોટા વજન નથી પહેરતો, ભજન પહેર્યું. અને તે ભજન કર્યું એટલે મારો ભક્ત મને અતિ વાલો છે, એટલે હું મારા હૃદયમાં રાખું, એ અર્થમાં. એટલે ખોપરી પણ ત્યાં અપવિત્ર ન થઈ. એક રાજા રોજ શમશાનમાં જાય કે ભાઈ કે દીવાનને આ ન ગમે. એનો મંત્રી હતો, એની આમ સલાહ આપી, તમે આ બરાબર નથી, તમે અહીંયા શમશાનમાં રોજ જાય અને પાછા ભાઈ આવે. આ કાયમનો ક્રમ નિત્ય. રોજ દીવાન બોલે, આ તમારા માટે બરાબર નથી, શમશાનમાં હું જાઉં. ત્યારે કહેવાય કે એકવાર રાજાએ કીધું, શમશાનમાં તે ખોપરી લઈ અને કીધું કે આ ખોપરી બજારમાં વેચી આવે ને, જે ભાવ આવે તે. દીવાન હતો ને ખોપરી વેચવા ગયો બજારમાં, કોઈ ખોપરી ખરીદે નહીં. બકાલા માર્કેટમાં ગયો, સોની માર્કેટમાં ગયો, કાપડની બજારમાં ગયો, કોઈ જગ્યાએ એને તરત જ કીધું, આ તો ખોપરી છે, આ ખોપરી છે, આ ખોપરી કોઈ કામની નહીં. એમ પછી આવીને કીધું કે આને કોઈ મૂલ્ય જ નથી. ત્યારે રાજાએ કીધું, દીવાન, ઘણા કેવલ બુદ્ધિશાળી હોય ને એ ખોપરી લઈને ફરતા હોય. અધ્યાત્મના માર્ગમાં ખોપરીનું બુદ્ધિનું કાંઈ નહીં કામ. મન બુદ્ધિથી પરમાત્મા પર છે. કેટલાક ખોપરીવાળા હોય, ખોપરીવાળા મતલબ બહુ બુદ્ધિશાળી, બહુ હોશિયાર હોય. એને આપણો ઘણાના દીકરા ઘણા હોશિયાર હોય તો માતા પિતા બહુ રાજી થાય, અમારો દીકરો બહુ હોશિયાર. નહીં, ખોટનો ધંધો છે. બુદ્ધિ આ માર્ગમાં જે ભોળા હશે ને, આ માર્ગમાં બહુ પ્રવેશ કરી જશે. આ પાકો ભરોસો રાખજો શબ્દ પર. પરમાત્માને ભોળો અને સરળ ભક્ત બહુ અતિવાલો છે. બહુ કાટ હોય ને એ એને નથી બહુ ફાવતું. મોહી કપટ સલ સિદ્રને ભાવા. રામાયણમાં કીધું, મને બીજાને સિદ્ર જોતોય નહીં, મને બિલકુલ ગમતો નથી. ભક્ત કોને કહેવાય વાલા? કે બીજાને સિદ્ર ઢાકે, કોઈને સિદ્ર ઉઘાડા કરી ભક્તના રક્ષણ નથી. ગમે તેવી ઘટના ઘટે, કોઈ એના ઉપર આરોપ નાખે, કોઈ બીજા ઉપર આરોપ નાખી દે, એ બરાબર ભક્ત માટે નથી. દુનિયા જે કરે બીજાને સિદ્ર ઢાકે. સાધુ સરિત શુભ સરીસ કપાસું, નિરસ બિસદ ગુણ મય ફલ જાસું, જો સહી પર સિદ્ર દુરાવા. ગમે તેમાં પોતે દુઃખ સહન કરે અને બીજાને સિદ્ર ઢાંકી દે. બીજાના સિદ્ર ખોલે ભક્ત નથી. એટલે તો સાધુનું ચરિત્ર કોના જેવું? કપાસના ફૂલ જેવું કીધું. કારણ કે કપાસના ફૂલમાંથી એને એક ડોડો બને, ડોડામાંથી પછી એની અંદર રૂ નીકળે, એ કપાસમાંથી એના તાતણા, એમાંથી પછી કાપડ બને, કોઈનું કપડું બને, બીજાના શરીર ઢાંકે. એમ સાધુ ભક્ત કોને કહેવાય? બીજાના સિદ્ર ખોલે ભક્ત છે નહીં. તો મૂળ વાત, બ્રહ્માજી, લક્ષ્મીજી અને મહાદેવજી એનું ઐશ્વર્યની એને ભાન છે એટલા માટે કે અમારી પાસે હું શિવ છે, હું બ્રહ્મા છે, એટલા માટે વ્રજરજનું સેવન કરે. એનું હું પણ ખતમ થઈ જાય. મેસેજ છે આપણે બધાનો.
બાકી મહાદેવજીનું હું પણ ન હોય, જીવની ન હોય, જીવની હોય શિવને ના હોય. કારણ કે હું પણ અશુભ છે, કોઈ પણ રીતે હું પણ બોલવામાં આવે ને હું ખતરનાક છે. પણ આપણું જો હું પરમાત્માનું બની જાય તો ઘટના ઘટે. કારણ કે આપણા હુંમાં છે તો હરી નહીં, પણ આપણો હું મારી નાખે. ભક્તિ માર્ગનો મોટો દુર્ગુણ હોય ને તો અહમ અને ઈર્ષા. બહેનો માટે ઈર્ષા અને ભાઈઓ માટે અહમ. પણ જો કે અત્યારે ભાઈઓમાં અહંકાર અને ઈર્ષા હોય અને બહેનોમાં અહંકાર હોય, એટલે ભક્તિ માર્ગનું મોટા વિઘ્ન સાબે. અને માધુર્ય રસમાં જવું હોય, પ્રેમના માર્ગે જવું હોય, વ્રજના માર્ગે જવું હોય, અધ્યાત્મના માર્ગે જવું હોય, વ્રજધામમાં પ્રવેશ કરવો હોય આધ્યાત્મિક રીતે તો હું પણ આ અભિમાન છોડવું પડશે. જ્યાં સુધી આપણું હું પણ છે ત્યાં સુધી આપણે વ્રજમાં હોય તો પણ આપણે વ્રજમાં નથી. એટલે વ્રજને પામવા માટે એમાં અહંકાર મૂકવો જ પડે, એમાં આડોટવું પડે. વ્રજમાં જ્યાં સુધી એક મિનિટ વ્રજનો મહિમા હાલે મોકે આમ જ્યારે કહેવાય કે રાજા રહુગણ એ ભરતરી જળભરત જેને કહેવામાં આવે, પાલખીમાં આપણે કથાને બધાને ખબર હશે એટલે હું વિસ્તાર જરાય નહીં કરું, ટૂંકમાં જ કરી. કહેવાય કે રાજા રહુગણ જ્યારે જ્ઞાનની પ્રાપ્તિ આત્મજ્ઞાન મેળવવા જાય અને પાલખી ઉપર બેસીને જાય. હમણાં આપણે આવ્યું ને કે રાજાની રાણી પાલખીમાં બેસીને જતી હતી. મતલબ પાલખીનો અર્થ એવો ન કરતા મહેરબાની કરી, બહુ આધ્યાત્મિક ધ્યાનથી સાંભળજો. પાલખી તે વાહન, આપણે કેમ વાહનમાં ટ્રેનમાં બેસીને જઈએ, બસમાં બેસીને જઈએ, ફોર વ્હીલમાં લઈને જઈએ, તો એનો અર્થ એવો નથી કે ફોર વ્હીલમાં ન જવું. અહીંયા પાલખી છોડી દીધી મતલબ અહંકાર મૂકી દીધો, એ અર્થ લેજો. નહીંતર આપણે ઘણીવાર આમાં રોકાઈ જઈએ કે આ સાધનથી કોઈ મતલબ નથી, આપણે અંદરથી નિસ્સાધન થઈ જઈએ. પાલખી ઉપરથી જે રાણી ઉતરી ગઈ મતલબ અહંકાર મૂકી દીધો. અહીંયા રાજા રહુગણ જ્ઞાન પ્રાપ્ત કરવા જાય, આત્મજ્ઞાન, અને કહેવાય કે પાલખી ઉપર બેઠા અને ત્રણ માણસો એના 3 સેવકો કે નોકર જે હોય એને જોડી દીધા. એ પાલખી લઈને જાય અને રસ્તામાં એક એનો માણસ જે હતો એ બીમાર પડી ગયો કોઈ કારણસર, અને પછી રસ્તામાંથી જળભરતને સાથે લીધો. એવી કથા છે. કહેવાય કે જળભરત તો પરમહંસ હતો, કોઈને ખબર ન હોય, ગુપ્ત ભજન હતું. અત્યારનો જળભરત કેવો ખબર? આમ પ્રેક્ટિકલ બોલું તમને કંઈ વાંધો ન હોય તો ગુરુ કૃપા થયો, મારે બડાઈથી નહીં. અત્યારનો ભક્ત કેવો હોવો જોઈએ? એવો ન હોવો જોઈએ કે લગડ વગડ ગંદા કપડાં પહેરે. જો અત્યારે એવા કપડાં પહેરીએ તો સમાજની રીતે બરાબર નથી. અત્યારે ભલે કપડાં એકદમ કિંમતી પહેરો, ભગવાનને અર્પણ કરીને હારા કપડાં પહેરો. ઘણા ભક્તો એવા છે કે ઉપરથી એનો દેખાવ આમ ફેશન જેવું લાગે, કપડાં હારા કપડાં, હારા વાળ, પણ અંદરથી રંગાયેલા હોય વાલા. એનો અર્થ એવો નથી કે મુંડન કરાવી નાખો. કરે એને તો દંડવત બહુ અઘરું છે. કારણ કે પહેલાં તો મુંડન કરવું તો અડધો અહંકાર. એમાં બહેનો માટે તો કોઈ મુંડન બહુ અઘરું છે, પણ બહેનો ભાઈઓ પર ધ્રુજે મુંડન કરવામાં. તો મુંડન એટલે માથું મૂકવું પડે, મતલબ પહેલાં સુંદરતા મૂકવી પડે. સુંદરતા એટલે આમ સુંદરતાનો અભિમાન મુકાઈ જાય. વાળ માથેથી જાય એટલે વાળ તો બહેનો માટે શોભા છે. રામાયણમાં કીધું કળિયુગમાં બેનો વાળની શોભા જ રાખી, અને બધાને ખબર છે લગભગના વાળ જરૂર નથી. આમ એવું ન બોલાય, પણ અમુક વસ્તુ બોલવી જ પડે. જરૂરી નથી. ધાર્મિક લોકો, આધ્યાત્મિક લોકો પણ આવું કરે. આધ્યાત્મિક તો ન કહેવાય, આધ્યાત્મિક લોકો એવું કરી જ ના હોય. ધાર્મિક લોકો વાળની એક ફેશન નીકળી એક અર્થમાં, બહેનો માટે ને ભાઈઓ માટે બધા માટે થયો હતો. એમાં મારે જવું નથી, પણ સત્ય જ રહેવું જોઈએ. અને આજે ભજન કરવાવાળા પણ કંઈક થોડોક તો વિવેક હોવો જોઈએ ને. એમાં નહીં જાઉં, કારણ કે કેટલા એની ભારી પડે, તો એ ભારી પડે એવું બરાબર ન કરવું. પણ સત્ય રહેવું જોઈએ. એમાં આપણે સમજી જવું જોઈએ, બધાને માપ આવી જાય વહેલા. અમુકના કપડાં ઉપરથી ભક્ત પણ પકડાઈ જાય, અમુક બોલ ઉપરથી પકડાઈ જાય, અમુક એના ખાવા પીવાના
અમુક વ્યવહાર ઉપર ખબર પડી જાય. જે વ્યવહારમાં ગોટાળા કરતો એ ભક્ત ન હોય. અમુકને કપડાં ઉપરથી ખબર પડી જાય કે આમાં કાંઈક છે, આની અંદર કંઈક ઉતર્યું. અને ઉપરથી ઘણીવાર દંભ આવી જાય. આપણી ભક્તિમાં દંભ બહુ હોય છે વાલા. જ્ઞાનમાં અહંકારનો ખતરો છે, યાદ રાખજો. આપણે બધા, તમે બધા શબ્દ નથી બોલતો, આપણે બધા યાદ રાખીએ. કોઈ પણ જ્ઞાન, થોડી ઘણી વાતો, થોડી સોપાયું, દોહા, શ્લોક આવડી જાય તો એમાં અહંકારને પૂરેપૂરી સંભાવના છે. ભક્તિમાં દંભ છે, જ્ઞાનમાં અહંકાર, અને કર્મ માર્ગમાં અવિવેક, મૂઢતા આવી જાય તો સાધકનું પતન થાય. ભક્તિમાં દંભ આવે, દેખાવ આવ્યો, ગયા નીચે. જ્ઞાનમાં અહંકાર આવ્યો, નીચે ગયા. કર્મ માર્ગમાં કર્મયોગ જેને કહેવામાં આવે, અવિવેક થઈ જાય એટલે પડ્યા. તો મૂળ વાત, તો રાજા રહુગણ જ્ઞાનની પ્રાપ્તિ કરવા પાલખી, એક વ્યક્તિ એમાં બીમાર પડી હોય તો રાજા રહુગણે કીધું કોઈ બીજાને ગોતી લ્યો. એટલે બાજુમાં જંગલમાં આ જળભરત હતા, એને પકડી લીધો. કોઈ ગાંડા જેવો લાગતો હતો. ગાંડો હતો નહીં, પણ ગાંડો પરમાત્મામાં પાગલ હતો. પાગલ શાસ્ત્રની ભાષામાં પા એટલે પામી લીધું, ગલ એટલે તત્વને, જેને રહસ્યને પામી લીધું ને એવો પાગલ. એને લઈ આવ્યા. અને આ તો પાગલ નહોતો, બીજી રીતનો પાગલ હતો. આમ ઈરાદાપૂર્વક પાલખીમાં જોડાણો તો ખરી, પણ આમ કૂદકા મારે, આમ હરખો ન હાલે. એટલે રાજા રહુગણનો મગજિયો માથું અથડાય પાલખીમાં. એને કીધું કે આ છે કોણ? ઓલા લોકોએ કીધું કે આ નવો આવેલો. કહેવાય કે એને રાજા રહુગણે સાબકા માર્યા 2-3, છતાં કોઈ ફરક નહોતો પડતો. આધ્યાત્મિક વ્યક્તિ કોને કહેવાય? રાજા. આને એટલું અપમાન કર્યું. આપણે પોતાની આધ્યાત્મિકતા જોવી ને વાલા, તો એનું મીટર છે કે કોઈ પણ ઘટના સંસારની આપણે દુઃખી ન કરી શકે. ગમે એવું અપમાન કરે, કોઈ પણ ઘટના, વાત પૂરી, માન અપમાન, હરખ, શોક, નિંદા, પ્રશંસા, કોઈ પણ જગ્યાએ એનો આધ્યાત્મિક વ્યક્તિનો કોઈ પણ જગ્યાએ આસક્તિ કે મમતા કે રાગ ન હોય. બધાથી મોહ એનો ખતમ થઈ ગયો. આધ્યાત્મિક વ્યક્તિ આમ કેમ કહેવું, આમ છેવટની વાત કરવી ને, આધ્યાત્મિક વ્યક્તિ આમ બરાબર સાંભળજો વાલા. આ ભગવાન બોલાવે અને યાદ ગુરુના મની ઓર્ડર છે, મને ખબર નથી, પણ એવું લાગે. આધ્યાત્મિક વ્યક્તિને આમ તો ઘણી બધી વ્યાખ્યા હોય, એ બધી આપણે આવડતી નથી, પણ એવું એક લાગે ગુરુ કૃપાથી કે આધ્યાત્મિક વ્યક્તિ એની ખુદની નિંદા કરો તો કાંઈ ફેર ન પડે. આધ્યાત્મિક વ્યક્તિ ખુદની કોઈ નિંદા કરે, ખુદનું અપમાન કરે તો ફેર ન પડે. પણ કદાચ એની બાજુમાં જઈ કદાચ એના ગુરુને ગાળો દેવામાં આવે, એના ઈષ્ટને ગાળો દેવામાં આવે, છતાં પણ એને કોઈ ફર ન પડે. જરા એટલી જરાય ન થાય. કોઈ જગ્યાએ કોઈ માન અપમાન, હરખ, શોક, નિંદા, પ્રશંસા કોઈ જગ્યાએ રોકાયેલું જ ન હોય. ક્યાં એનો મોહ ન હોય, બધી જગ્યાએથી એને સમેટી લીધો હોય. ત્યારે માને લેવાનું પાકા આધ્યાત્મિક છે. અઘરું છે, વાતો કરવી હેલી છે. આધ્યાત્મિકતા એટલે મારી નાખે અને છોડી, અને લગભગ આપણે બધા ધાર્મિકતામાં જ છે, એમાંથી નીકળવું. ધાર્મિક વ્યક્તિ કેને કહેવાય? બસ ફૂલ ચડાવવા ભગવાન, ખોટા નથી હો, ગેરસમજ ન કરતા. ભગવાનને ફૂલ ચડાવવા, ભગવાનના શરણ ધોવા એ ખોટું નથી, પણ હજી ધાર્મિકતા છે. આખું કપાળ રંગી નાખવું, કેટલા તિલક કરવા, રોજ ભગવાનના મંદિરે જવું, પછી નિંદા ટીકાઈ કરવી, ઈર્ષાઈ કરવી, બીજા ભક્તોની, ગુરુ પાસે જાય તો સ્પર્ધા કરવી, ગુરુની બાજુમાં બેસી જવું, બીજાનો વારો ન આવવા દેવો, અમે ગુરુના નજીક છે, અમે ગુરુના બહુ નજીકના છે. આ બધી ધાર્મિકતા છે. આધ્યાત્મિક વ્યક્તિ ગુરુ પાસે 50 ફૂટ દૂર બેઠો હોય તો એને કાંઈ ફરક ન પડે. એને ખબર હોય કે જે મળવાનું છે મળવાનું છે. એ પડાપડી નહીં કરે આધ્યાત્મિક વ્યક્તિ. એની ઘણી બધી વ્યાખ્યા મને આવડતી નથી, નહીં તો આગળ બોલું, પણ આપણે કંઈ આવડતું નથી. એટલે જ્યાં છે ત્યાં આપણે પાછા વયા જાય. આધ્યાત્મિક વ્યક્તિ ગમે એવું. અને આધ્યાત્મિક વ્યક્તિને હજી એક વ્યાખ્યા,
એનું કોઈ પણ નુકસાન ગમે એટલું નુકસાન કરે ને દેખાય જ નહીં નુકસાની, એને નુકસાની લાગે જ નહીં, કારણ કે બધામાં હરી જ બેઠો. પણ છતાં પણ એને એવું લાગે ને તો એ જેને જેનો ઉમા સંતકી એહી બળાઈ મંદ કર તો કરહી ભલાઈ. આધ્યાત્મિક વ્યક્તિ કેને કહેવાય કે ગમે એટલું બગાડી લઈને છતાં પણ એના નામની માળા કરતો હોય, એના નામનું ભજન કરતો હોય. એને બિચારાનો એને ખબર નથી. અને હજી આધ્યાત્મિકતાનું એક લક્ષણ, આધ્યાત્મિક વ્યક્તિના જે સંઘમાં આવે ને એને આધ્યાત્મિક બનાવી. આ આધ્યાત્મિક ધાર્મિકતા આપણી કેવલ ધાર્મિકતામાં રહી ગઈ. દુનિયામાં ઓશો રજનીશે કદાચ કીધું કે જેટલા નાસ્તિક લોકોએ નુકસાન નથી કરીને એટલા ધાર્મિક લોકોએ કહેવાતા ધાર્મિક લોકોએ નુકસાન કરી દેશની. બસ શિવજી ઉપર હમણાં શ્રાવણ મહિનો આવશે, દૂધ ચડાવો, પંચામૃત ચડાવો, બિલીપત્ર ચડાવો. આ ધાર્મિકતા છે વાલા, ખોટું નથી. બિલીપત્ર ચડાવવા ખોટું નથી, પણ એમાંથી નીકળીએ. બિલીપત્ર એટલે ત્રેખડો. બિલીપત્રનો અર્થ થાય ત્રેખડો. 3 હોય ને એ ત્રેખડો એટલે બિલીપત્ર એટલે આપણી ઈર્ષા, આપણી નિંદા. આપણે કોઈની ઈર્ષા કરતા હોય, બીજાની નિંદા કરતા હોય, બીજાના દોષ જોતા હોય, એ આપણું જો બંધ થઈ જાય, માની લેવાનું મહાદેવની બિલીપત્ર કાયમને માટે. શ્રાવણ મહિનો નહીં, 12 માસ ચડી ગયું છે આપણામાં હિંમત, એ તો આપણે કરવું નથી. એને ફૂલ ચડાવવું મતલબ એ ધાર્મિકતા છે. હળવા ફૂલ થઈ જવું, આપણે કોઈને બોજારૂપ ન થાય. એને ચોખા ચડાવવા, આપણે ચોખા થઈ જાય અંદરથી સડકપટથી. આ બધા આવું હતું. એને પરિક્રમા કરવી એટલે કેવલ મંદિરોની પરિક્રમા કરવી કે અમુક ગલત અર્થ ન થાય. વારંવાર મારે બોલવું પડે, કારણ કે ગેરસમજ ન કરશો. પરિક્રમા કરવી મતલબ મંદિરની પરિક્રમા કરવી એમ નથી. એનો આધ્યાત્મિક અર્થ એમ છે કે આપણે ભજનમાં બેઠા હોય, એકાંતમાં બેઠા હોય, આપણે આંખો બંધ હોય કે ખુલ્લી હોય, આપણા કેન્દ્રમાં આપણો ઈષ્ટ રહેવો જોઈએ. આપણે કેવલ ઘણીવાર ગતાનુગતિથી નીકળી જઈએ. કે આપણે ગઈકાલે કીધું ને કે 21 કિલોમીટરની પરિક્રમા કરવી હોય તો 11 પસંદ કરીએ. એ ધાર્મિક વ્યક્તિ છે. બાકી આધ્યાત્મિક વ્યક્તિ હોય ને તો પરિક્રમા એના માટે હું કહેવું. એકનાથજી જ્યારે ધાર્મિક અને આધ્યાત્મિક વચ્ચે પ્રસંગ આવ્યો તો બોલી દઉં. વ્રજમાં અને રામેશ્વર યાત્રા કરવા જતા હતા, ગંગાજળ ચડાવવા, અને રસ્તામાં આમ પોસવા આવ્યા હતા, બિલકુલ નજીક, 1000 કિલોમીટરના અંતર કાપી. અને કહેવાય કે રસ્તામાં એક ચૈત્ર વૈશાખનો તડકો હતો અને ગધેડું અતિ તરસ્યું હતું અને આમ નીચે મરવાની તૈયારીમાં હતી. એ વખતે એકનાથજીએ કીધું બધાને કે આ તો બહુ તરસ્યો છે, એટલે આપણે આને ગંગાજળ પીવડાવવું જોઈએ. એટલે બધા ધાર્મિક હતા ને એને કીધું કે ના, એટલે દૂરથી આપણે લઈ આવ્યા ને રામેશ્વરને ચડાવવાનું છે, અહીંયા ન પીવડાવી દેવાય. અને અહીંયા કહેવાય કે એકનાથજીએ છે ને એ ગંગાજળના જે હતું ને જેટલું એ બધું એને પીવડાવી દીધું. એ આધ્યાત્મિક આને કહેવાય. આપણે કેવલ ધાર્મિકતામાં પડ્યા, પોતપોતાના આત્માને પૂછજો. આમાં કોઈને વચમાં હજી આપણે આમાં છે, હજી અંદર નથી ઉતરતા. અને હવે તો ભીતર ગયા, બહુ ભીતર ગયા. હવે ભીતર ડૂબકી મારવાની છે. આધ્યાત્મિકતા તો મળે. સાધુ સંતમાં અને સંસારીમાં ફરક હું હાવ ટૂંકી બે કહો, પછી તમારે આ રાખવાની જરૂર નથી. આ તો મને ભગવાન ગુરુએ બોલાવી યાદ આપ એ રાખું, સામે મૂકું, તમારા અનુભવમાં ન ઉતરે તો દૂર હટાવી દેવી. ધાર્મિક અને આધ્યાત્મિકમાં ફરક હું, સંસારી અને સંતમાં ફરક હું. સંત એને કહેવાય કે હંમેશા વર્તમાન કાળમાં રહેવાની કોશિશ કરે. સંસારી એને કહેવાય કે ભૂતકાળમાં ભૂલો થઈ જોયા કરે અને ભવિષ્યના નવા નકશા દોર્યા કરે. તો કહેવાય કે મૂળ વાત આપણે હાલતી હતી. 1 મિનિટો. રાજા રહુગણ અને ભરતજી જળ ભરત 3 સાબકા માર્યા છતાં કાંઈ બોલતો નથી. અને પછી ધીરેથી કીધું કે હવે આ તો આમ તો રાજા રહુગણ છે ને,
એ કોઈ રાજા રહુગણ છે ને, જ્યારે આપણે આમાં કથા થોડીક વિસ્તાર થઈ જાય, માફ કરજો, પણ આધ્યાત્મિક અર્થ છે ને એટલે આમ ભગવાન બોલાવે કે હરણિયું જ્યારે હતું ને, ભરત જ્યારે ભજન કરતા હતા, ગંદકી નદીને કિનારે એક હરણી ગર્ભ સ્રવી ગયો અને એનું બચ્ચું જ્યારે મોટું કર્યું હતું ને, એ બચ્ચાનું મૃત્યુ થયું ને, પછી બીજા ઓલામાં એ રાજા રહુગણ બન્યો અને આ જળ ભરત બન્યા. જળ ભરત તો ભરત જ હતા, પહેલાં ભજન કરતા ત્યારે એનું નામ જે હોય એ ભરત હતા, જે રાખો ને. અને બીજે વખતે પાછા જળ ભરત. એ હરણિયાએ રાજા રહુગણ, ઓહો, આમ કથા બહુ લાંબી છે અને ટૂંકમાં કરવી. જે હરણિયું હતું ને, એ ભરતનો સંગ કર્યો ને વાલા, તો કહેવાય કે રાજા બની ગયો. હરણિયું એક હોવા છતાં જો રાજા બની જાય તો કોઈ સંતનો સંગ આપણે કરીએ, અત્યારે તો મહારાજાનો બની જાય, ભજનાનંદજીનો બની જાય. એનો એટલો પ્રભાવ પડ્યો કે અને બીજા જન્મમાં પાછો જો એ સંત પાછો પકડી રાખે, મૂકે નહીં. બીજા જન્મે અત્યારે રાજા રહુગણને ખબર નથી કે હું હરણિયો હતું અને આને મને પાલન પોષણ કર્યું હતું, પણ જળ ભરતની ખબર છે કે હજી આને જ્ઞાન નથી થયું. આ જ્ઞાન પ્રાપ્ત, તત્વજ્ઞાન જોઈએ, આત્મજ્ઞાન જોઈએ. પાલખી ઉપર બેસીને જવાય. ત્યારે કીધું કે રાજા રહુગણ પાલખીથી નીચે ઉતરી જા. મતલબ કે આત્મજ્ઞાન પ્રાપ્ત કરવું હોય ને તો કોઈને શરણ રજમાં લોટવું પડે, હેઠે આડ દિશે ઉતરવું પડે, આડોટવું પડે. એનો મતલબ એવો ન કરતા કે અહીંયા રજમાં આમ બહુ આધ્યાત્મિક વાત છે, સૂક્ષ્મ. નહીંતર આપણે ઘણીવાર આમાં રોકાઈ જઈએ. મોટા ભાગે આપણી હાલત આવી છે. રજમાં નીચે આવવું મતલબ તારો અહંકારની પાલખી મૂકી દે. તારો અહંકાર મૂકી દે. પાલખીથી કોઈ લેવા દેવા નથી, વાહનથી કોઈ લેવા દેવા નથી. આપણો અહંકાર ન જાય ને તો વ્રજમાં હશે કે અયોધ્યામાં હશે કોઈ ફરક નહીં પડે. આ કડવું સત્ય છે. આપણો અહંકાર આપણે કોઈની ઘડીએ જ નહીં. હું કાંઈક છે, કારણ કે જ્યાં હું છે ત્યાં હરી નથી. જબ મેં થા તબ હરી નહીં. આ તો કબીરદાસજી બોલે, મારું થોડું આમાં કાંઈ છે. હું તો ખાલી ટપાલી છે. જબ મેં થા જય મેં પણ તબ હરી નહીં, હરી થા તબ મેં નહીં. પ્રેમ ગલી અતિ સાકરી, વ્રજ ગલી અતિ સાકરી, તામે દો ના સમાહે. એટલે તો આપણે મળતું નથી. આપણે બધું ઘણું બધું સાથે રાખ્યું. એટલે રાજા રહુગણને જળ ભરતે કીધું કે નીચે ઉતરી જા, જ્યાં સુધી અનુવ્રજામ્યમ નિત્ય મધરી રેણુભી. ભાગવતકારે આવું કીધું શ્લોકમાં કે જ્યાં સુધી મહાપુરુષોની શરણરજમાં આડોટવામાં નહીં આવે ને ત્યાં સુધી અધ્યાત્મ કે વ્રજરજમાં પ્રવેશ નથી. વ્રજધામમાં મતલબ મહાપુરુષના શરણમાં આડોટવા મતલબ કેમ એમને આડોટી તો આપણે બહુ જઈએ. એના શરણ પણ આપણે ઘસી નાખીએ, એનાથી પણ ઘટના નહીં ઘટે. આમ એ તો થોડ વાત છે. એના શરણને રજ લઈ લઈએ, અસલી વાત નથી. હો, માફ કરજો. ઊંચાઈવાળી વાત તો એ છે કે એના શરણ એટલે એના એટલા નાના બની જાય. કોઈને આપણે પ્રણામ કરીએ એટલે આપણે અહંકાર મૂકીએ, એ અર્થમાં લેવું. કેવલ એમની શરણરજ માથે ચડાવીએ અને પાછા હતા એવા ને એવા શરણ આખા કપાળમાં લગાવીએ ને એટલો ને એટલો અહંકાર હોય, એનો કોઈ ફરક નથી પડે. એ નહીં, આપણે નાના બની જઈએ. આપણો અહંકાર અનુવ્રજામ નિત્ર મધરી રેણુભી. હે રાજા રહુગણ, આત્મજ્ઞાન પ્રાપ્ત કરવું હોય તો અહંકાર મૂકી દે. મતલબ એના શરણમાં, એની શરણ રજમાં આડટવા. એટલે રજ કેમ નીચે છે? એટલે રજ જેવો નાનો બની જા. એટલે કહેવાનો મતલબ રજ બહુ મૂલ્યવાન છે, ગોપનીય છે, ખાનગી વસ્તુ છે. એનું રોજ જો સેવન કરવામાં આવે તો લાભ હી લાભ. વ્રજરજ વિશે એક અર્થમાં ફાઇનલ વાત કરવી ને કે વ્રજરજ એટલે હું? વ્રજરજ એટલે રજ છે, બસ વાત પૂરી. એની વ્યાખ્યા હોય જ નહીં. કે ભાઈ કંઈક મહાત્માને સોરી કરવા ગયો તો મહાત્મા સુવિધાવાળો હતો. આમ મોટો
કમ્પાઉન્ડર હતું અને ત્યાં દરવાજો હતો તો ગેટનો તાળું હતો. મહાત્મા હાજર નહીં હોય. કહેવાય ગેટનું તાળું ખોલ્યું તો પછી એની મોટી કુટિયા હતી. એ કુટિયામાંય તાળું, એ 100 લોકોએ તાળું તોડ્યું. તો કુટિયાની અંદર એક મોટો લોખંડનો કબાટ હતો. કબાટનું તાળું તોડ્યું. અંદર કાંઈ નીકળતું નથી. તો એની અંદર એક નાની તેજુરી, મોટો કબાટ હતો લોખંડનો, એની અંદર પાછી નાની તેજુરી હતી. તો એનું તાળું તોડ્યું. એની અંદર એક મોટો આપણે જે ટંક આવતા ને પહેલાં, એ ટંક હતો. ટંક હવે એ બધા ટંક ઓછા પડી ગયા, એટલે બધાને આમ કેમ સમજાવું. એ ટંક તોડ્યો. ટંકમાં તાળું મારેલું હતું. તો એ તાળું તોડ્યું. તો એની અંદર એક નાની પેટડી હતી, જે વિદ્યાર્થી ટીનની પેટડી લઈને ભરવા નથી જતા ભણવા, એ પેટી હતી. તો એ પેટીમાં તાળું મારેલું હતું. એ પેટી પર તોડ્યું, એનું તાળું પર તોડ્યું. તો બિસ્ટોલનું કે જે ખોખું આવે ને, નાનું ટૂંકમાં 8x8 ઇંચનું, એવી નાની પેટડી હતી. એમાં રેણ કરેલું હતું. એ રેણ તોડ્યું. કહેવાય કે એની અંદર ખોલ્યું તો જે બાકસ હોય ને, આપણી માસી છે, એ બાકસના ખોખું હતું ને, એવડી ડબ્બી હતી ટીનની, એમાં પણ રેણ કરેલો હતો. તો આ 100 લોકો એને તોડ્યું. એ 100 લોકો વિચાર કરે કે આની અંદર નીકળતું કંઈ નથી ને, આ તાળા કેટલા માર્યા. કહેવાનો મતલબ કે બાકસ જેટલું, બાકસ જેવી નાની ડબ્બી હતી ને, તોડ્યું તો એની અંદર એક માદડિયો હતો. તો માદડિયા, જેને આપણે માદડી કહેવાય ને, બધા ગળામાં પહેરી લગભગ માદડીઓ જ કહેવાય. ઘણાનો માદડિયામાં જ રહી જાય. આવા દોરા ધાગામાં માદડિયામાં ન પડવું, હરિભજવો. આ હરિભજવાની મોસમ છે. તો એ માદડિયું હતું ને, એમાં પર રેણ કરેલો. કહેવાય કે આ 100 લોકોએ એ માદડિયાનું રેણ તોડ્યું. એની અંદર જોયું ને વાલા, તો વ્રજરજ નીકળી. કહેવાનો મતલબ આટલા તાળા તૂટ્યા અને વ્રજરજ મળી, અને વ્રજરજ આરોગી, અને અહંકારના તાળા તૂટવા માંડ્યા. અને થઈ ગયું હદ. કહેવાય આશ્ચર્ય થઈ જાય ને ગમે નહીં, કે એટલા તાળા મારેલા, એટલા રેણ કરેલા, તો આ વસ્તુ એવી શું કિંમતી હશે. છે આપણે આ બધું મૂલ્યને આપણે ખબર, આપણે એનું મૂલ્ય સાંભળી લઈએ, પાછા ભૂલી જાય. આપણે તો દાગીનાનું મૂલ્ય એવું યાદ રાખીએ. આ કેટલી મૂલ્યવાન વ્રજ. થોડી વાર તો આત્માને હૃદયમાંથી હાથ રાખીને જોજો કે એટલા, આ કંઈ દંતકથા થોડી છે વાલા, બધી સંતકથા છે. આ વ્રજરજ કેટલી મૂલ્યવાન હશે. કહેવાનો મતલબ વ્રજરજની એક એક કણિકા, સદગુરુના શરણરજની એક એક કણિકા મૂલ્યવાન છે. એનો અર્થ પાછો એવો લેવો કે વ્રજમાં વૃંદાવનમાં જવાથી કોઈ એક સૂત્ર મળી જાય ને, વ્રજરજ છે. અને આપણે આત્મસાત કરી લઈએ તો કાયેન વાસા મનસેન્દ્રિયર્વા બુદ્ધિયાત મનાવા પ્રકૃતે સ્વભાવાત કરોબી યદતમ સકલમ પરસ્મે નારાયણેતિ સમર્પયામી. સર્વભવંતુ સુખિનમ સર્વસંતુ નિરામયા સર્વભદ્રાણી પશ્યંતુ મા કશ્ચિત દુઃખ ભાગ ભવેત. બધાના હૃદયમાં બિરાજેલા ભગવાનને અને બધાના શરણમાં દંડવત. જય શ્યારામ. રાધે રાધે. બધું કૃષ્ણાર્પણ. હરયે નમઃ, હરયે નમઃ, હરયે નમઃ. તૌ દિવસ્તુ તુભ્યમેવ સમર્પે. જય શ્યારામ. રાધે રાધે.